વડોદરા શહેરની નર્મદા ભવનની ઇમારત પાસે પોપડા પડતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે। નોટિસ ફટકારતી તથા મહત્વના કનેક્શન કાપતી પાલિકાને આ જર્જરિત નર્મદા ભવન કેમ ધ્યાને નથી આવતું તે એક મોટો સવાલ છે। વડોદરામાં તારીખ 6 જુલાઈના રોજ જર્જરિત બિલ્ડિંગ મકાનોને લઈને પાલિકાનું તંત્ર સતર્ક રહીને કામગીરી કરી રહ્યું છે, પરંતુ તેમાં પણ માત્ર રહેણાંક વિસ્તારોનો જ સમાવેશ થાય છે। પાલિકા દ્વારા અત્યાર સુધી કોઈ જર્જરિત માળખાકીય અને નોટિસ ફટકારી હોય તેવું ધ્યાને નથી આવતું। દરમિયાન તાજેતરમાં જ જર્જરિત નર્મદા ભવનની પેરાફિટ ઉતારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ દરમિયાન 2 અરજદારો બચી ગયા હોવાનું સપાટી પર આવ્યું છે। કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ શરૂઆતથી જ સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરામાં જર્જરિત માળખા સામે નોટિસો ફટકારતી મહત્વના કનેક્શન કાપતી પાલિકાના ધ્યાને જર્જરિત નર્મદા ભવન આવ્યું હતું। નર્મદા ભવનમાં મહત્વના સરકારી વિભાગોની કચેરીઓ આવેલી છે। અહીંયા હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થાય છે, ત્યારે આ માળખું જર્જરિત હોવાથી કોઈ મોટી દુર્ઘટનાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી। તેવામાં પણ મીડિયા મારફતે નર્મદા ભવનની જર્જરિત હાલત તાજેતરમાં ઉજાગર થઈ હતી, જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને કામગીરી હાથ ધરી હોય તેમ જાણવા મળી રહ્યું છે, પરંતુ તેની સામે પણ સવાલો ઉઠવા પામી ગયા છે। કામગીરી સમયે ઉપરથી પડેલા પોપડાને લઈને 2 અરજદારો બચી ગયા હતા। બચી ગયેલામાંથી એક અરજદાર સંજયભાઈ જણાવે છે કે કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી ખુલ્લેઆમ જોવા મળી રહી છે। આટલી કામગીરી છતાં ક્યાંય બેરિકેડિંગ કરવામાં નથી આવી। જનસેવા કેન્દ્રમાં લોકોની લાઈનો હોય છે, તે છતાં પણ કોઈ કાળજી લીધા વગર કામ ચાલી રહ્યું છે અને કામ ચાલુ કરવામાં આવી ગયું છે। કોઈને પણ જાણ કરવામાં નથી આવી। हाँ, उधर खोलते नहीं ना, देखो वहाँ लाइन लगी है, उधर हम नहीं काम चालू किया। अभी जहाँ खाली है वही काम कर रहे हैं। किसी को लग जाएगा? नहीं लगेगा, गारंटी है। गारंटी कैसे देते हो? भाई ने बोला कि मेरे ऊपर गिरते गिरते बच गया खिला वो। अरे वो तो बोलने वाले बोलेंगे, टीवी में मोबाइल में ऐसा टीवी में चमकने के लिए ऐसा हो जाता है, मर जाता है, वो बोलते हुए ऐसा गिर जाता चमकने के लिए क्या? टीवी में चमकने के लिए लोग बोलते हैं। हाँ बोलते हैं। यहाँ पर अरजदार आते हैं, आपको उसकी जिम्मेदारी नहीं है आपकी? अरे मेरी जिम्मेदारी है ना, लग जाओ तो। ऐसा इंटरव्यू नहीं दे रहा हूँ, हाँ। मैं तो काम कर रहा हूँ, आप लोग मेरे को हैरान पहले करते हैं। कॉर्डन कीजिए ना, क्यों नहीं किया? ये कर रहा हूँ ना सर, अभी कर रहे हैं। मीडिया वाले हैरान करते हैं कि परमिशन है कि नहीं अच्छा, है। किसने मैं तो आपको मजदूर काम- आदमी, किसने आ काम मैं किया? तो मजदूर आदमी हूँ अंदर से यार। નિષ્કાળજી ખુલ્લેઆમ દેખાય છે। આટલું કામ છતાં અત્યારે કોઈ બેરિકેડ અહીંયા આગળ દેખાતું નથી અને જે જનસેવાનું કામ છે જ્યાં આગળ પુષ્કળ પબ્લિક આવતી હોય છે અને લાઈનોની લાઈનો હોય છે, તે છતાં કોઈ પણ કાળજી લીધા વગર અહીં કામ ચાલુ કરી દીધું। એટલીસ્ટ કોઈ માણસોને કહેતા પણ નથી કે અહીં કામ ચાલુ થાય છે, ખસી જાઓ, કે કોઈ જ કશું કાળજી લેતી નથી।